નમસ્કાર મિત્રો. સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એટલે કે સેક્સ ક્યારે કરવું જોઈએ? સેક્સ એક આરામદાયક પણ છે અને સેક્સથી ઘણું નુકસાન પણ થાય છે. બંને વાતોને કાળજીપૂર્વક સમજ્યા પછી જો સેક્સ કરવામાં આવે તો આનંદ એકદમ આવતો હોય છે. પણ સેક્સ કયા સમયમાં કરવું અને કેવી રીતે કરવું એના ઉપર જો જાણીએ ઊંડા ઉતરીને, તો સેક્સ એક એવી પ્રવૃત્તિ છે જે જીવન જરૂરિયાત પણ છે અને આનંદમય પણ છે. એટલે બંને પ્રકારના સુખ એમાં છે. હવે જબરજસ્તી કરીએ તો એ સેક્સનો આનંદ બંને પાર્ટનરને આવતો નથી. પણ જો તમારું પાર્ટનર એક્સાઇટેડ ન થતું હોય સેક્સ માટે, તો એના માટે તમારે રાત્રિનો એટલે કે પાછળની રાત્રિ એટલે કે 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા વચ્ચેનો સમય પસંદ કરવો. તે સમયમાં તમારું પાર્ટનર તમને ના પાડશે નહીં, કારણ કે તે સમયે પાછલી રાત દરમિયાન શરીરમાં અમુક પ્રકારના એવા કન્ટ્રક્શન ઊભા થતા હોય છે, જેના કારણે એને પણ વિચિત્ર સપનાઓ આવતા હોય છે અને એમાં પણ એને એ જ બાબતનું સેક્સ બાબતનું જોડાયેલું રહેતા હોય છે. આ એક વૈજ્ઞાનિક એ રિસર્ચ કરીને જણાવેલો ઉપચાર છે. હવે સેક્સ કેવી રીતે કરવું? તો કાલો ભાઈ આ ચડી બેઠા ને એ રીતે નહીં ભાઈ. સેક્સ એક રોમેન્સથી શરૂ થતો અધ્યાય છે. જો સરળ રોમેન્સથી આને ચાલુ કરવામાં આવે તો લાંબા ગાળા સુધી પાર્ટનર બીજી વખત પણ ક્યારેય ના પાડતું નથી. એ માટે એકદમ સાવચેતીથી સેક્સનો આનંદ લેવો જોઈએ, કેમ કે સેક્સ એક એવી વસ્તુ છે જે જો ઈચ્છા ન હોય ને કરવામાં આવે તો એ સંબંધ તૂટવાનું પણ કારણ બની જતો હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને સેક્સ એ કરવું તો ખૂબ જ જરૂરી છે. એના અનેક ફાયદાઓ છે અને જો કોઈ પણ અડચણથી કરવામાં આવે, જબરજસ્તી કરવામાં આવે, તો એ સંબંધ તૂટવાનું પણ કારણ બની જતું હોય છે. એટલા માટે સાવચેતી જરૂર છે. રોમેન્સથી શરૂઆત કરવી જોઈએ અને સેક્સ કરી લીધા પછી પણ રોમેન્સ કરવું ખૂબ જ જરૂરી હોય છે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વિડીયોમાં.